કેમ છો મારા ભાઈઓ મારે યશ સિયારામનું સ્વાગત છે આજની બીજી મેચની અંદર. તો આજે આપણી ચેનલ પર છે ક્લેશ સ્કોડ મેચ અને એની જ સાથે સાથે ફર્સ્ટ મેચ ચાલુ થવા જઈ રહી છે, જેની અંદર બે ટીમ છે, ગાયલ ગબરુ એન્ડ નિંજા ગેમિંગ બંનેની ફર્સ્ટ મેચ છે. તો અત્યારે ક્લેશ સ્કોડ મેચ ચાલુ થવામાં 10-5 સેકન્ડની અંદર આપણે ચાલુ કરી દઈશું. ટ્રાય કરી રહ્યા છે હેડશોટ લગાવવાનો, પણ એમાંથી કંઈ થતું નથી. એફએક્સ સ્પીડ દ્વારા અહીંયા લેજન્ડ એફએક્સને ડાઉન કરવામાં આવશે. Sorry guys for calling. I don't know what's the tournament. Double takedown. Okay guys, so first round ના અહીંયા વિજેતા આપણને મળી ગયા છે મિસ્ટર જય વિઝા નિકુંજ અને સ્પીડ, જે ટીમ નીજા ગેમિંગથી ક્વોલિફાય થઈ રહી છે. તો આ જ મેચનું સેકન્ડ રાઉન્ડ અહીંયા ચાલુ થઈ ગયો છે. સોરી ગાઈઝ, પહેલાં થોડું ડિસ્ટર્બન્સ થયું ને અમારે, પણ નેક્સ્ટ ટાઈમ રિટર્ન. એફએક્સ નિચાર્ડ અને એફએક્સ સ્પીડ અહીંયા અગ્રેસિવ રમતા જોઈ રહ્યા છો આપણે. બે કિલ પોતાના ખાતામાં લઈ લીધા છે. પૂરી ટીમની વાત કરીએ તો 4 કિલ એમના ખાતામાં આવી ગયા છે. ટીમ ગાયલ ગબરુ ત્રણેય પ્લેયર એક સાથે આગળ જઈ રહ્યા છે. 4 નંબર વીરુ એફએફ આગળ જશે, પણ શું આગળ ડાઉન કરી શકશે? મિસ્ટરજી દ્વારા અહીંયા આગળ ફાયર કરવામાં આવે છે, પણ અહીંયા ડાઉન કરવામાં આવશે. લેજેન્ડ એફએક્સ નિકુંજ ફિનિશ કરવામાં આવે છે. એફએક્સ વિઝનને અહીંયા ડાઉન કરવામાં આવે છે. લેજેન્ડ ડીપી હેડશોટનો ટ્રાય કરે છે. ઓ ભાઈ, 4 પ્લેયરનું અહીંયા ટીમ કોમ્બિનેશન તમે જોઈ શકો છો. એક સાથે એમની સ્ટ્રેટેજી જોઈ શકો છો, એક સાથે આગળ વધી રહ્યા છે અને એક એક કરીને સામેવાળી ટીમના જેટલા પણ પ્લેયર છે એમને નોકડાઉન કરી રહ્યા છે અને ફિનિશ કરી રહ્યા છે. બંને ટીમનો સ્કોર વાત કરીએ તો 4 કિલ બંનેના ખાતામાં આવી ગયા છે. લેજન્ડ એફએફડીએચ જે 2 કિલ નીકાળ્યા છે એમની ટીમ માટે બહુ મહત્ત્વના ગણી શકાશે, જે આગળ જતાં એમને બહુ કામ લાગશે. ટીમ નિંજા સ્ટેપ બાય સ્ટેપ 4 પ્લેયરે અલગ અલગ પોઝિશન લીધેલી છે, જેનાથી ટ્રાય કરી રહ્યા છે સામેની ટીમના. ઘાયલ ગબરુ એફએક્સ વિઝાર્ડ દ્વારા અહીંયા ડાઉન કરવામાં આવે છે. વીરુ એફએક્સ અને એની સાથે કવરની અંદર જ દરબાર દ્વારા નોકઆઉટ ફિનિશ. સિંગલ પ્લેયર અહીંયા ગાયલ ગબરુ દ્વારા, પણ શું ત્રણેય પ્લેયર એક સાથે અગર હમલો કરે તો બહુ અઘરું. અહીંયા સ્પોટ કરવામાં આવે છે બી વફા દ્વારા એન્ડ ટીમ ફિનિશ. થર્ડ રાઉન્ડ ઇઝ ફિનિશ.
Double takedown. FX સ્પીડ ફૂલ ફોર્મ જોશો અવાજમાં રમી રહ્યા છે. પોતાની અંદર ખાતાની અંદર 5 કિલ લઈને પોતાની ટીમનો વિશ્વાસ વધાવતા આગળ વધી રહ્યા છે. સતત દૂરથી ડેમેજ કરવાનો પ્રયાસ પણ એક પણ પૂરી આગળ એવી ટીમને અડી નથી. VS ગબ્રુ એન્ડ ઓલ ટીમ્સ કવરમાં રહીને ફાઇટ લેવાનું વિચારી રહી છે. વિઝનની FX સ્પીડ કોઈ કવરની જરૂર નથી, એ ભાગ કરે છે અને ભાઈઓને એંગલ શોધી રહ્યા છે જેથી એટલીસ્ટ એક પ્લેયર ડાઉન કરી શકે. FM ડૂન બહુ મોટી ભૂલ કરી છે અહીંયા. નિકુંજ અને વિઝાર્ડ એ બંને પ્લેયર કવર મારીને એમને ડાઉન કરી રહ્યા છે. બેવફા નોકઆઉટ કરવામાં આવશે. અહીંયા આગળ વીરોને રિવાઇવ મળી જશે. દરબાર બંનેને કવર આપી રહ્યા છે સામે. FX સ્પીડ એટલા ટીમમાં વધી રહ્યા છે. તો આ પ્લેયર 1v3 કરી શકે છે. 1 ડાઉન. ફૂલ્લી ટ્રાય સાથે અહીંયા આગળ રમ્યા છે. મિસ્ટર સ્પીડ ફૂલ ફોર્મમાં છે આજે. પાંચ રન બોર્ડ પર લાગી ચૂક્યા છે. અહીંયા આપણે જોઈએ ઘાયલ છોરું લેજન્ડ EF 4 કિલ સાથે. ઘાયલ છોરું લીડમાં છે. મિસ્ટર જય AWM સાથે. વીરુ FF બેવફા લેજન્ડ દરબાર. બંને टीम लॉन्ग रेंज से फाइट ले रही है. लेजेंड FF की तरफ बहुत ही मस्त शॉट मारी दीधो है AWM. मिस्टर जय निंजामांथी एक खिलाड़ी डाउन है. बेवफा लेजेंड FF दरबार घायल गबरूमांथी किल कन्फर्म કરી દીધો છે લેજન્ડ FF એ. નિંજામાં હવે 2 જ ખિલાડી અલાઇવ રહ્યા છે. 3 ખિલાડી સોરી જોઈએ. અહીંયા 2 વિઝાર્ડ FF લો ગ્રાઉન્ડ પર છે. નિંજાની પૂરી ટીમ લો ગ્રાઉન્ડ પર છે. અને વાત કરીએ લેજન્ડનો ફરી એકદમ મસ્ત વોટ ટેપ મેન લેજન્ડે અહીંયા 3-2 લેજન્ડને કોટ્રા કિલથી લેજન્ડ FF એક જ કિલ રહી ગયા છે. લેજન્ડ FF ધરાવતા પોતાની ટીમને કેરી કરી રહ્યા છે 7 કિલ સાથે. ઘાયલ ગબરૂ ખૂબ જ સરસ રીતે રમી રહી છે. અહીંયા બંને ટીમની આપણે વાત કરીએ તો લેજન્ડ FF અને FX સ્પીડ બંને ટીમના પ્લેયરો ફૂલ્લી એગ્રેસિવ રીતે રમતા અહીંયા દેખવા મળે છે આપણને. FX વિઝાર્ડ એમને કવર આપતા મળે છે. નિકુંજ અહીંયા થોડા પાછા પડે છે. એમના ખાતામાં 1 કિલ દેખવા પણ આપણને મળે છે. એની જ સાથે આપણે ઘાયલ ગબરૂની વાત કરીએ. દરબાર પાસે એમના ખાતામાં 4 કિલ છે. બેવફા પ્લેયરે 2 કિલ કરેલા છે અને પોતાની ટીમને ભવ્ય એવું બંને લોંગ રેન્જ ફાઇટ લઈ રહ્યા છે. અહીંયા નિંજાને જીતવું હોય તો નિકુંજને થોડું સ્ટેપ અપ કરવું પડશે પોતાની ટીમ માટે. અહીંયા ફોલોઅપ આવ્યું છે ટીમ નિંજા તરફથી, ઘાયલ ગબરૂ તરફથી. ઘાયલ ગબરૂમાં રિવાઇવ થઈ ગયા છે. નિંજામાં એક બંદો ઓલરેડી ડાઉન છે. રિવાઇવ થઈ ગયો છે. બંનેમાંથી એક બંદા ડાઉન. વીરુ FF આમાં FX વિઝાર્ડ ડાઉન થઈ ચૂક્યા છે. પૂરો સમાપ્ત થઈ ચૂક્યા છે. નિકુંજ અને મિસ્ટર જય આગળ તમને હીલ કરતા દેખવા મળે છે. હીલ પ્રોપર રીતે કરીને હવે 1 ટેપ અહીંયા મિસ્ટર જય દ્વારા દેખવા મળે છે.
AWM નો સરસ રીતે હેડશોટ મારી દીધો છે. બીજા 150 મારી દીધો છે. હવે ફૂલી રશ કરવા માટે જઈ રહ્યા છે નિકુંજ FF. નિંજા તરફથી રશ થઈ રહ્યું છે અહીંયા પે. અને સામે શોટ બાય લેજન્ડ FF. અહીંયા લેઝન વન હેન્ડલી પોતાની ટીમને કેરી કરી રહ્યા છે અને સામનાવાળાને ખબર જ નથી પડતી કે શું કરવું. ડબલ AWM સાથે શાનદાર પોતાની સ્કિલનું પ્રદર્શન કરી રહ્યા છે અહીંયા પે. વો ક્લોઝ રેન્જ ડબલ AWM. વોટ અ શોટ બાય લેજન્ડ FF ભાઈ. લેજન્ડ FF ખૂબ જ સરસ રીતે પ્રદર્શન કરી રહ્યા છે. ઘાયલ ગભરૂને પોતાની ટીમને 5 રાઉન્ડ 3 લીડ 5-2-3ની લીડ સાથે ઘાયલ ગભરૂ આગળ છે. હમણાં પોતાના ખાતાની અંદર 9 કિલ એમને પહોંચાવી લીધા છે. ટોટલ ટીમ પણ એમની અગ્રેસિવ રીતે રમી છે. સામેની વાત કરીએ તો FX સ્પીડ અહીંયા થોડા પાછા પડી રહ્યા છે. 6 કિલ એમના ખાતામાં પડ્યા છે. મિસ્ટર જય એમની સાથે હાથ તો હાથ મિલાવીને આગળ વધી રહ્યા છે એમના ખાતામાં 3 કિલ લઈને. તમને શું લાગે છે કે આ મેચ કોણ જીતશે? કેમ કે બંને ટીમ અગ્રેસિવ રીતે હવે પોતાની લીડમાં આવી ગઈ છે. જો ટીમ નિંજાને જીતવું હશે તો નિકુંજ FF જઈને થોડો સ્પીડનો સાથ આપવો પડશે, કારણ કે ટીમમાં સ્પીડ સ્ટેપ અપ કરી રહ્યા છે. બીજા 3 વ્યક્તિને એમની સાથ સહકાર આપવો પડશે તો જ આગળ જીતવાનો મોકો મળશે એમને. વાત કરીએ નિકુંજને. નિકુંજ હમણાં હજુ સુધી 1 જ કિલ પર છે. FX સ્પીડ છે. FX સ્પીડ ડેઝર્ટ ઈગલ લઈને આવી ચૂક્યા છે. વીરુ FF પર FF બેવફાયા. બંને ટીમ હમણાં શાંત ઝોન આવવાની રાહ જોઈ ચૂકી છે. FX રિઝલ્ટ અહીંયા એક પોતાના કિસ્મતના ચાન્સની શોધમાં અહીંયા કવર લઈને બેઠા છે. ડેમેજ આપવાનો પ્રયાસ. અહીંયા બેવફા ફ્લેન્ક મારીને આવી ચૂક્યા છે. રાઈટ સાઈડ એ લોકો નિંજા ગેમિંગની રાઈટ સાઈડ આવી ચૂક્યા છે. દરબાર વીરુ FF દ્વારા એક નોક નીકાળવામાં આવ્યો છે. ફરીથી ટીમ નિંજા બેકફૂટ પર આવી ચૂકી છે. નિકુંજ ફરી વાર અહીંયા ફિનિશ દેખવા મળે કરી ચૂકવામાં આવ્યા છે. સામે પણ એક રિટાલિએશન આવ્યું છે વીરુ FF. લેજન્ડ FF ભાઈ, આ વ્યક્તિને કોઈ રોકો યાર, શું રમી રહ્યો છે. અહીંયા શાનદાર FX સ્પીડ તરફથી લેજન્ડ FF ને સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. FX સ્પીડનું અહીંયા ક્લોઝ રેન્જમાં શાનદાર એમનું પ્રદર્શન દેખવા મળે છે. ફરી એ નોક અહીંયા દેખવા મળશે તમને. 1 રાઉન્ડ દૂર છે હવે ફક્ત ઘાયલ ગભરૂ આ ક્લેશ સ્કોડ જીતવા માટે. અને ઘાયલ ગભરૂમાં પ્લેયર જે લેજન્ડ FF છે એમનું પ્રદર્શન અહીંયા દેખવા મળે છે. બહુ શાનદાર છે. એની જ સાથે બીજી વાત કરીએ વીરુ FF જે લેજન્ડ FFની સાથે હાથે હાથ કદમ તો કદમ મિલાવીને આગળ વધી રહી છે. પણ બીજા પણ પ્લેયર છે જેમને બંનેનો સાથ આપવો પડશે, નહીં તો એ ટીમ અહીંયા ઘણી પાછળ પડી શકે એમ છે. ટીમ નિંજા ગેમિંગની વાત કરીએ, મિસ્ટર જય, વિઝાર એન્ડ FX સ્પીડ એ લોકો એક સાથે લીડ બનાવતા રહ્યા છે. પણ નિકુંજ અહીંયા તમને પાછા પડતા દેખવા મળે છે. અહીંયા ટીમ નિંજા એક કિસ્મતનો કરિશ્મો શોધી રહી છે, એક ચાન્સ શોધી રહી છે. બેકફૂટ પર છે પૂરી ટીમ હમણાં. તમે જોઈ શકો છો 4 ખેલાડી એક સાથે હમણાં રહી રહ્યા છે. આ રાઉન્ડ જો ટીમ નિંજા ના જીતી શકી તો એ લોકો આ મેચ હારી પણ શકે છે. યુઝર દ્વારા એ એનિમીને સ્પોટ કરવામાં આવે છે, ડેમેજ આપ્યું છે, પણ એમની જ સાથે એમને પણ ડેમેજ પડેલું છે. અમની પોઝિશન જોઈએ આવવામાં આવે ઘાયલ ગભરૂની તો બેવફા હજુ ત્યાં સુધી સ્પોટિંગ એરિયામાં જ છે. લેજન્ડ FF અને એ લોકો ફ્લેન્ક મારીને આવી ચૂક્યા છે. દરબાર લેજન્ડ FF ડીઓ અહીંયા નિકુંજ તરફથી શાનદાર શોટ રાખવામાં આવ્યો છે દરબાર તરફ. અહીંયા રિવાઇવની પ્રક્રિયા ચાલી રહી છે. નિકુંજ હજુ એક નોકઆઉટ આપી શકે છે એમ છે. નિકુંજ લાગે છે ઝોનમાં આગળ થોડું ડેમેજ લેશે. અહીંયા રિવાઇવ થઈ ગયા છે અને ફરીવાર મિસ્ટર જય અહીંયા સમાપ્ત થઈ ચૂક્યા છે. લાગતું નથી હવે ટીમ નિંજા પાસે કોઈ પણ ચાન્સ રહ્યો હોય, અને જો આ મેચ જીતવો એ લોકોને 3v2 નીકાળવું જ પડશે. અહીંયા ફરી FF અહીંયા નોકઆઉટ દેખવા મળે છે આપણને. બેવફા પોતાના
વોટ અ શોટ બાય બેવફા બુડ કિકરનો હેડ કરનો અને આ રીત સાથે આપણે ટીમ દેખી ઘાયલ શકીએ છીએ. ગબરૂ જીતી ચૂકી છે અને ટીમ નિંજા બહાર થઈ ચૂકી છે ટુર્નામેન્ટમાંથી. કોંગ્રેચ્યુલેશન. કોંગ્રેચ્યુલેશન અને લેજેન્ડ એફએફ જે પૂરી ટીમને જે કેરી કરી છે કોંગ્રેચ્યુલેશન. ટોટલ ડેમેજની વાત કરીએ તો એમનું છે 4997 ડેમેજ. અસિસ્ટ 5 આપી દીધા છે એમને. આગળ આપણે દેખવા મળે છે કે એમની ટીમમાં MVP દેખવા મળે તો લેજન્ડ એફએફ DS MVP તરીકે આગળ વધી રહ્યા છે. એમની સાથે એલિમિનેટની વાત કરીએ 10 એલિમિનેટ એમના ખાતામાં છે. આસિસ્ટ 7 આસિસ્ટ છે. સમરીની વાત આવી ગયા છે આપણે સમરી ડેશબોર્ડ પર. ટીમ અહીંયા સમરીની વાત કરીએ તો ટીમ આ તમે જેમ જોઈ જ શકો છો નિંજા તરફથી ફક્ત એફએક્સ સ્પીડે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. થોડું નિકુંજ વિઝાર્ડ અને મિસ્ટર જે થોડું સ્ટેપ અપ કરત તો એ લોકો આસાનીથી મેચમાં થોડું સારું પ્રદર્શન કરી શકત. કોઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ તેમના માટે બેસ્ટ ઓફ લક છે અને કોંગ્રેચ્યુલેશન ઘાયલ ગબરૂ. તે લોકો આગળના રાઉન્ડમાં આગળની મેચ રમશે. હવે આ જે મેચ દેખી હમણાં આપણે દેખી શકીએ છીએ બહુ શાનદાર આમ એવું પ્રદર્શન આપણે દેખવા મળે તો એફએક્સ સ્પીડ નિંજા ગેમિંગ તરફથી એમને ફૂલ્લી અગ્રેસિવ રીતે સ્ટાર્ટ કર્યું હતું પણ પાછળથી એમનો ટીમનો જે સાથ છે તે થોડો પાછો પડી ગયો છે. એના કારણે એ અત્યારે ઘણા સ્ટેપ એમના પાછા પડી ગયા છે. થોડી ભૂલો પડી છે પણ એમની જ સામેની ટીમની વાત કરીએ ગબરૂ ઘાયલ ગબરૂ સ્ટાર્ટિંગમાં એમનું પરફોર્મન્સ બહુ લો રહ્યું છે પણ એની સાથે લેજન્ડ એફએફ દ્વારા કિલ પર કિલ નીકાળીને એમની ટીમને આગળ લીડ પર લઈ ગયા છે. જો કે એ વસ્તુ એમને બહુ જ આગળ કામ લાગી છે અને અત્યારે આપણે વિનર્સ તરીકે ઘોષિત કરીએ છીએ ઘાયલ ગબરૂસ. કોંગ્રેચ્યુલેશન ઘાયલ ગબરૂસ. નેક્સ્ટ મેચ થોડાક વારમાં હવે ચાલુ થવાની છે તો ભાઈઓ બન્યા રહો આ વિડીયોની સાથે.